₹11 લખે છે. વાહ વાહ વાહ, સનીના કેફે કેવા કામ છે લબાર. એમાં આ લોકોને અહીંયા રેટ મસ્તી કરી ખાવી છે. તમે ખરેખર ફેલ ઓપ્શનમાં. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો ગળો હાલા કસે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે સુરત સિટીમાં. આ બંને બંગાઓ રેડી થઈ ગયા છે, બરાબર છે, અને આગળ જઈ રહ્યા છે, રસ્તો ક્રોસ કરી રહ્યા છે. અને પહેલા ક્યાં જવું છું ભાઈ? ચા પીવી પડશે. હા, ચા પીવી પડશે, એના સિવાય ચાલે નહીં. ચાલવાનું, આના ઉપર જતું રહેવાનું યાર, લાંબીમાં ઠકુટ નહીં કરવાનું. ચલો ભાઈ, ચલતે પહેલે જાયેંગે ચાય પીને. આવા વ્યવસ્થિત પીને પછી વિચારીએ કે ક્યાં જઈએ. ભૂખ લાગી છે યાર. તમે લોકો રાતે અમે લોકો રાતના 5 વાગે તમે થેપલા ખાઈ ગયા. એક શું નહીં હે બે બ્લોગમાં બતાવેલું છે પાછું, એટલે રહેવા દેજો, એ રહેવા દેજો. હા, વાહ 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 જીગુભાઈ ડોન, વાહ માન ગયા. હા, અમારે ખાવું, કાલ તમારે ખાવું તું તો બે બાજુમાં. અમારે નથી એવું, અમે થોડા તાર જેવા શરમ વગરના છીએ. 200 બરાબર છે. ચલો ભાઈ, चलते हैं हम, पहले नाश्ता करेंगे, फिर देखते हैं कहाँ जाते हैं. હું થયું જીગુભાઈ? હું થયું? આફ્રિકા લઈ ગયો ને એટલે હીરો લાગે. આયો પેલું હેરમાં શું કરવાનું? હા હા, આફ્રિકાનો હીરો છે અમારી જોડે. આફ્રિકાનો હીરો. ચલો ગાઈસ, ફાઇનલી નાસ્તો કરવાનો હવે ટાઈમ થઈ ગયો છે. એકચ્યુઅલીમાં बहुत દિવસથી રાગ નહોતો આવતો અમારે, જે જગ્યાએ ખાવું હતું મારે ત્યાં જવાનું. આજે મૂળ મુદ્દે રાગ આવી ગયો છે, બરાબર જીગુભાઈ? હું આને જ જોઈએ રાખું છું. આજ મારો છેલ્લો દિવસ છે. છેલ્લો દિવસ છે. કોઈક તો 3 કરોડ લખે છે, અને કોઈક તો ₹11 લખે છે, 50 ને 150 ને કોઈક 5000 વાળા છે. જીગુભાઈ, આપવાની ગણતરી કોને છે એમ કહો? એ તો સસ્પેન્સ છે, પણ આપશું એ 100% છે, અને અનનોન પર્સન ને આપશું ને ઈમાનદારીથી આપશું. ઈમાનદારીથી આપશું. એવું નહીં કે હું અહીંથી આને આપી દીધી 3 મહિને કે લાઈ પાછી. પછી એમ જેટલાની કમેન્ટ છે ને એને સિલેક્ટ કરશું, અને પછી એમાં આમ પેલા એક પાછું ફેંકશું, જેના પર ગયું એને વોચ આપવી છે. હે, એને જે પ્રાઇસ લખી હોય એ પ્રાઇસ, ₹11 લખી હોય તો ₹1 હોય તો ₹1. હા, મૂળ મુદ્દે પ્રાઇસ લખેલી હોવી જરૂરી હતી એમ ને. ચલો કઈ વાંધો નહીં. એવું નહીં, આપણે બીજી વસ્તુ હતી કે ઊંચી પ્રાઇસ લખી હોય ને એને આપણે ઉપર કેટેગરીમાં રાખવા હતા. ઉપર કેટેગરીમાં રાખવા છે. પૈસા તો નથી લેવા. हाँ चलो भाई, चलते हैं हम पहले नाश्ता करने के लिए. अभी तो इसकी बोली लग रही है, देखो गाइस. मूल તમારો જીવ બાળવાની વાતો હતી. ખાવા દે ને યાર. નહીં ખાવા દેવા, નહીં ખાવા દેવા. એવું આમ બટકું હાથમાં લઈને તું ચાલુ કરી દેશો વિડિયો બનાવવાનો. બસ આજ કરવાનું છે, બરાબર? વાહ વાહ વાહ, જો 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 પણ છે હે. બસ બસ, આટલું જ બાકી હતું ભાઈ, આ જ બાકી હતું. આ હું અંદર ગોતું, મેં કીધું જીગુભાઈ છે ક્યાં? મેં કીધું શેરડીનો રસ પીવા લઈ જઈએ ભેગા, અને પાર્ટી તો એકલી પીવે છે. સો ગાઈસ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ સનીના કેફે, બરાબર છે. સની આવ્યો નથી, મેઇન વાત એ છે. મારો દીકરો એટલો મોડું કરે ને બધી જગ્યાએ, એ દરેક જગ્યાએ ઓલવેઝ લેટ જ હોય. એને કશું જાજુ કહેવાય એમ છે નહીં. અહીંયા આવ્યા છે એટલે પાસ્તા મારે ખાવા પડશે સનીના ત્યાં, બરાબર? બહુ સરસ મળે, તમે આવો તો ભાઈ ખાજો, बराबर से. चलिए गाइस, अब आ चुका है यहाँ पे द कॉफी कॉन्सेप्ट के अंदर. तो गाइस, આ સની અને ઉન્નતિના લોકોના એકદમ પેલું લબાડ કામ છે. કેવા કામ છે? લબાડ કામ છે, એક નંબરના. અમે લોકો ક્યારના આવીએ છીએ? 8 વાગ્યા. એ માં તો 8 વાગ્યાના અમે લોકો ફરીએ. હે તન્મય, 8 વાગ્યાના અમે એટલા કંટાળ્યા ને કે શું કરીએ. પેલા ક્યાં પી ગયા, અડધો કલાક ક્યાં પીવું ભર્યા, પછી અડધો કલાક ફ્રેન્કી લારીઓ ભર્યા, અડધા પોણા કલાક ત્યાં મોલમાં રખડીએ. ફ્રેન્કી કરી ગઈ. મેં કીધું તમારા ઠેકાણા જ નહીં. આવી ગયો અલા, પણ કેટલી વાર. પણ એવું જ કહી જાય કે ભેગી થઈને આમના જેવી થઈ ગઈ. ફેલ, એકદમ ફેલ. હવે આવે એટલે વાત છે, બરાબર છે ભાઈ. મૂવી ચાલુ થઈ ગયું છે બસ. હા, તમને એ કહેવાનું રહી ગયું, અમે લોકો આવી ગયા છે અહીંયા મૂવી જોવા માટે, બરાબર? કે આપણે બધા મૂવી જોવા જઈએ એવો પ્લાન સેટ કર્યો, સિગ્મા રૂલ એવો ગોઠવ્યો. આ લોકો હવે આવતા નથી. કદાચ અહીંથી મારો ફોન પડી જાય તો જાય. એ છે સાચી વાત. એક તો લેટ આવે છે, એમાં આ લોકોને અહીંયા રેટ મસ્તી કરી ખાવી છે, એટલે આ જ ધંધા કરવાના છે અહીંયા લોકોના. એક નંબરના ફેલ બધા ચાલવાના છે ભાઈ.
આ તમે ખરેખર ફેલ યાર હાવ ના હોય બસ વાહ 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 હાલ સની બ્રો યસ બ્રો મળીએ ઓક્શનમાં મળીએ હે ને ઓક્શનમાં એક ચાયલા હો ચાયલા કઈ વાંધો નહીં હા તારી વાતો રેવા દે ને ઉનાથી ચાઈલી કઈ વાંધો નહીં કે એમાં જુરા ખુદ તરે હાલો વાંધો હોય તો ભાઈ સો ગાઈઝ રાતના વાગી ગયા છે છેલ્લો અને સૌથી મોટો 3. આખા મૂવીનો ટ્વિસ્ટ જોયું મારો વ્લોગ ચાલુ છે બૂમો કરવાનું ચાલુ કરી દીધું આપણે એનો વ્લોગ ક્યાં ચૂપચાપ બેહું હે નહીં બોલવું શું નહીં કરો નહીં બોલવું ક્યાં આવવાનું છે ઉન્નતિ પટેલ પૂછ એમ તો બોલવાનું હોય પાછું આજે હું કોમેન્ટો વાંચતો હતો એમાં જાજાની કોમેન્ટ હતી કે ઉન્નતિ બેન ક્યાં છે ક્યાં છે વેકેશન કરવા ક્યાં અને વેકેશન કરવા ગાઈસ હા. બધાના ભાઈ મેસેજો વાંચ્યા હા જેટલા કિશનમાંથી લાઈક થયા છે ને મેં કર્યા છે હા જીગુભાઈ કમેન્ટો વાંચી છે બધી હા બરાબર છે બાકી આ વોચ એક જણાને જશે કાલે પરમ દિવસે અમદાવાદ પહોંચીને અમદાવાદ પહોંચીને યસ બરાબર જેને જશે એનો તમને સંપર્ક આપવામાં આવશે ક્યાં ગામનો છે એ નથી ખબર હજી તો હા ત્યાંનું કોણ હશે જ્યાંનું હોય ત્યાં બરાબર જશે સરસ ચલો અત્યારે તો અમે જઈ રહ્યા છીએ ક્યાં જઈએ છીએ અમદાવાદ હે અમદાવાદ અમદાવાદ સો ગાઈસ ફાઇનલી 3 વાગી ગયા છે હજુ તો અમારા લોકોની બેગ લેવાની એટલે 3:30 વાગે અમે सूरत નીકળી रहे चलो भाई चलते हैं अहमदाबाद सूरत के लिए इतना ही और आज के दिन के लिए भी इतना ही बाय बाय गुड नाइट तो whatever you want to do man but don't trouble your mother with an Bharat Jai Shri Ram Har Har